નમસ્કાર મિત્રો મૂળીમાં કડદાનો કરંટ, બીજી બાજુ ગાંધીનગરમાં કરપડા વગરની મોટી બેઠક શું દર્શાવે છે, શું સૂચવે છે? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં કડદા આંદોલન બાદ સવાલ એ થઈ રહ્યો છે કે આનો ફાયદો આમ આદમી પાર્ટી કેટલો લઈ શકશે. કડદા આંદોલન તો થયું, પરંતુ જેલમાંથી મોટા ચહેરાઓ બહાર ક્યારે આવશે અને આ પ્રેમ શું ખેડૂતોનો મતમાં પરિવર્તિત થશે? એક દ્રશ્યો સામે આવ્યા મૂળીમાં જે લોકો કડદા આંદોલનમાં જેલથી છૂટ્યા છે તે લોકો મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં રીતસરનો કરંટ જોવા મળી રહ્યો છે. પહેલા સાંભળો કે તેમણે શું કહ્યું, ત્યારબાદ ગાંધીનગરની બેઠક પર વાત કરીએ. જે આપણા ખેડૂતો છે એ હળદર મુકામે જે વેપારીઓ આખા ગુજરાતના કપાસ લઈને આવતા ખેડૂતને કરદા તરીકે જે કઈ નુકસાન પહોંચાડી રહ્યા હતા, વર્ષે જે 500 કરોડનું નુકસાન કરતા હતા, એના આવેદનની અંદર એના વિરોધમાં અને ખેડૂતો દરેક મળી અને હળદર ગામે અને જે આંદોલન કર્યું હતું એ આંદોલનની અંદર અમારી સાથે કોઈ પણ જાતની કિનાખોરી કરી અને અમારી સાથે જે કઈ અન્યાય થયો અને અમને જે જેલમાં ખેડૂતોની લડાઈ માટે અંદર અમને એમાં કેસ કરી અને જે અમને જેલમાં મૂક્યા, ત્યારે અમે 6 વ્યક્તિઓના આજે ઓલા જેવું છે 2 મહિનાના અરસામાં જેલમાં રહ્યા બાદ જેલની ઘણી બધી યાતનાઓ અમને આપેલી અને ભોગવેલી, તેમ છતાં હર હંમેશને માટે અમે હજી ખેડૂતો છીએ તો ખેડૂતના દીકરા છીએ, જમીન સાથે જોડાયા છીએ તો જમીનમાંથી જે અમે ઉગી નીકળેલા છીએ એ અમે ખેડૂતને માટે હર હંમેશને માટે અમને અમારા શરીરને જેલમાં કેદ કરી શકશે, પણ અમારા વિચારોને તે કોઈ દિવસ અંદર કેદ કરી શકશે નહીં. અમારી અંદર જે ઓલા જેવું છે કે આંદોલન અમે જે ખેડૂતો માટે કર્યું હતું, જે ખેડૂતોને પૂરવાની જગ્યાએ એમને વેપારીઓને અંદર કરવાની જરૂર હતા. વર્ષથી કપાસની અંદર એવા કરદા કરી અને 500 કરોડનું જે ખેડૂતોને નુકસાન પહોંચાડતા હતા, પરંતુ એમને ન પૂરવા છતાં ખેડૂતોને જે 80-85 જણાને જેલની અંદર પૂરવામાં આવ્યા, ખોટા કેસો કરી અને એવડાય લોકોએ જે અમારા ઉપર અત્યાચાર ગુજાર્યો છે, એ હવે ગુજરાતની પબ્લિક ખેડૂતો બધા જાગૃત થઈ ગયા છે. આવનાર સમયની અંદર ખેડૂતોને ખંભે ખંભો મિલાવી, ખેડૂતના દીકરા હોવાના નાતે દરેકે મળી ખંભે ખંભો મિલાવી સાથ સહકાર આપી અને ખેડૂતોને સાથે લઈ અને દરેક જગ્યાએ ઓલા જેવું છે થતા ખેડૂતોના અન્યાયને આપણે બધા સાથે મળી અને આ ખેડૂતોના જે કાર્ય કરશું, બરાબર છે, અને ખેડૂતોને આખા ગુજરાતમાં જાગૃત થવાની જરૂર છે. એના માટે થઈ અમારા જે લીયા ગામના અમારા ખેડૂતો છે એમને અમે જેલ મુક્ત થઈએ એ બાબતે દાદાના સાનિધ્યની અંદર અમારા બધાને દર્શન કરાવવાના જે એમને માનતા રાખેલી હતી, એટલે આજે અમે લીયા મુકામે દરેક ખેડૂતો જે જેલ મુક્ત થયા છે અને આજુબાજુના ખેડૂતો સાથે મળી અને અમે દાદાના સાનિધ્યની અંદર દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. એ માટે થઈ અને વીર વસરાજ દાદા દરેક ખેડૂતોને આ અન્યાય સામે લડવાની શક્તિ આપે અને તાનાશાહી સરકાર જે ખેડૂતો સાથે અન્યાય કરે છે એમને નષ્ટ નાબૂદ કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. જય જવાન જય કિસાન. મૂળી તાલુકાના જે હળદર ગામે જે કરદાકાંડ થયો એમાં મૂળી તાલુકાના 6 અને એક રાજુભાઈ કરપડા સાથે 7 લોકો મૂળી તાલુકાના હળદર મુકામે જે જેલમાં ગયા હતા તે ખેડૂતો માટે લડવા માટે ગયા હતા. અને જે હળદર ગામે અને જે બોટાદ યાર્ડમાં જે કરદાકાંડ થઈ રહ્યો છે તેમાં જે ખેડૂતોને જે નુકસાન પહોંચાડી રહ્યા હતા જે વેપારીઓને જેલમાં નાખવાના બદલે અમારા નિર્દોષ ખેડૂતોને જે જેલમાં નાખ્યા અને 2 મહિના જતા આજે એ જેલથી છૂટ્યા છે. અને જેલથી છૂટ્યા બાદ અમારે લીયા ગામના ખેડૂતોએ એક માનતા રાખેલી કે જલ્દી જેલથી છૂટે તો અમે લીયા વસરાજ દાદાએ દર્શન કરવા માટે અને દાદાને પગે લગાડવા માટે અમે અમને બોલાવીશું. ત્યારે આજ રોજ અમારા 6 વ્યક્તિઓ અને સાથે સાથે જે ખેડૂતો સાથે મળીને આજે દાદાના દર્શન કર્યા અને દાદાને એક પ્રાર્થના કરી કે જે આ તાનાશાહી સરકાર અને જે લોકો આ ખેડૂતોને હેરાન પરેશાન કરે છે એમની સામે લડવાની અમને શક્તિ આપે એવો અમે દાદાના ચરણોમાં આશીષ માંગ્યા. આપણે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી. મૂળીના કુલ 7 લોકોની વાત કરવામાં આવે છે, તેમાંથી 6 છૂટી ગયા છે, એક બાકી છે. જે મુખ્ય ચહેરો છે રાજુ કરપડા, તે હજુ સુધી જેલમાં છે. રાજુ કરપડા ક્યારે બહાર આવશે તે ખબર નથી, પરંતુ આ રાજુ કરપડા વગર મુખ્યમંત્રી સાથે
અને કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી છે આમ આદમી પાર્ટીના નેતાઓએ. ગાંધીનગરમાં બેઠક થઈ. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પહોંચ્યા. ઈસુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ચેતર વસાવા હોય, બ્રિજરાજ સોલંકી હોય, સહિતના નેતાઓ ત્યાં જોવા મળ્યા. અને વાત એ છે કે 11 મુદ્દા છે અમારા, એ 11 મુદ્દા પર તમે કંઈ કરો, નહીંતર અમે આંદોલન કરીશું. પહેલા સાંભળો કે ઈસુદાન ગઢવીએ કયા 11 મુદ્દાની વાત કરી હતી, શું વાત કરી. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે. ત્યારે આપણે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ. અમે એ પશુપાલકોને મળવા ગયા. માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા. આપણે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કરદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી, કરદા પ્રથાથી, એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો. અને અમારે આખી એપીએમસીઓમાં અમે 400 જેટલી નાની મોટી એપીએમસીઓ છે, એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કરદા થાય છે, અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે, અહીંયા પણ કડના નામે લૂંટ કરવામાં આવે છે. એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા 2 મહિનાથી લગભગ 8 થી 9 કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે. 8000 જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઇન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ 80000 જેટલા ખેડૂતોએ અમને છેલ્લા 2 મહિનામાં જ સમર્થન કર્યું છે. જે 11 મુદ્દા છે અમારા, અને એ 11 મુદ્દાને લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો. અમારું પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે, માનનીય ચેતરભાઈ છે, માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે, અમારા તમામ લીડરો છે 11 થી 12. એ લીડરોને આજે અમે 11 જે અમારી માંગણીઓ છે ખેડૂતોની, એ માંગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ 80,000 ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ. મુખ્યમંત્રીશ્રીએ આજે અમને સમય આપ્યો છે અને મુખ્ય માંગો અમારી એ છે કરદા પ્રથા બંધ કરવામાં આવે તમામ એપીએમસીઓમાં. તમામ એપીએમસીઓમાં જે ભાવફેર જે કરવામાં આવે છે, કડના નામે લૂંટ ચલાવવામાં આવે છે, એને બીજી જગ્યાએ લઈ જવાની કહેવામાં આવે છે કે તમે માલ અહીંયા પહોંચાડો. એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે. એપીએમસીમાં જણસ જે તમામ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે એ તમામ એપીએમસીમાં જણસની ટેકાના ભાવે ખરીદી થાય. આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે 50,000 રૂપિયો મગ નુકસાનનો પંજાબ સરકારે, નવી સરકાર છે, 3 વર્ષની સરકાર છે, એને આપ્યું છે. તો 30 વર્ષની સરકારે ભાજપે પણ હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કરવો જોઈએ જે ખેડૂતોને નુકસાન થયું છે. એમાં પણ 22,000 હેક્ટરે જે જાહેર કર્યા છે ભાજપ સરકારે, અને એમાં પણ હજી 2400 કરોડ જ આપ્યા છે, 10,000 કરોડ રૂપિયા આપ્યા પણ નથી. તો એ પણ અમારી માંગણી છે. સાથે સાથે પંજાબમાં 3 વર્ષની સરકાર છે તો ખેડૂતોને દિવસે વીજળી મળવા માંડી છે, 12 કલાક વીજળી મળે છે. તો અહીંયા પણ અમારે માંગ છે અમારી કે ખેડૂતોને, કારણ કે ઉપજના જે પડતર કિંમત છે ખેડૂતોને બહુ જ નુકસાનકારક લાગે છે, બહુ જ ભાવ અધર ચડી જાય છે અને એના કારણે ખેડૂતો બજારમાં બીજા રાજ્યોના બીજા દેશોના ખેડૂતોની સરખામણીમાં ટકી નથી શકતા. એટલે મફત વીજળી 12 કલાક આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે પડતર કિંમત છે એ ઓછી રહે અને જેથી કરીને પોતે ટકી શકે. આ માત્ર ખેડૂતોની માંગણીઓ નથી, આ જીવતા રહેવા માટેની માંગણીઓ છે. વધારે કોઈ માંગણી એવી નથી કે જે પૂરી ન થઈ શકે. સાથે સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર નથી મળતો. જ્યારે પણ ખાતરની સિઝન આવે એટલે ખાતરો છે એ વિવિધ કંપનીઓમાં વયા જાય છે, સગે વગે થઈ જાય છે, અથવા તો મળતિયાને ખાતર મળે છે. તો પૂરતા પ્રમાણમાં સમયસર ખાતર મળે અને એ જ રીતે સમયસર કોઈ જ્યારે પણ નુકસાન થાય પાકમાં ત્યારે 1 જ મહિનામાં એના વળતરની ચૂકવણી કરી દેવામાં આવે છે. અહીંયા તો પછી એપ્લિકેશનો માંગવામાં આવે ને પછી એપ્લિકેશનો રદ કરવામાં આવે ને પછી 2 મહિના એમાં કાઢી નાખે ને એટલે ખેડૂતોને કોઈ જે લાભ મળવો જોઈએ તો મળતો નથી. સાથે સાથે શેરડીના જે ઉત્પાદકો છે એ ખેડૂતોને શુગર મિલો પાસેથી જે બાકી ચૂકવણી છે એ પણ ભરપાઈ કરી દેવામાં આવે છે ને જે શુગર મિલો બંધ છે એ શરૂ કરવામાં આવે. અને સીસીઆઈની જે ખરીદી દર વર્ષે થાય છે, 1 ઓક્ટોબર થી ખરીદી થાય, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ખરીદી થાય. જ્યારે ખેડૂત છે એ કપાસ વેચી દે છે, પહેલી વીણની જે છે વેચાઈ જાય છે અને જે ખેડૂતના કપાસ છે એ કોઈ લઈ લે છે લાભાર્થીઓ, એ પછી ટેકાના ભાવે ખરીદાય પોતાનો માલ વેચી દે છે. એટલે ખેડૂતને લાભ ટેકાનો મળતો નથી.
એટલે ટેકાના ભાવે જે કપાસની સંપૂર્ણ ખરીદી થાય ને એ 1 ઓક્ટોબર થી થાય દર વર્ષે એ માંગણી છે. સાથે સાથે હાઈ ટેન્શન લાઈન આખા ગુજરાતમાં બેફામપણે કંપનીઓ કલેક્ટરના માધ્યમથી એ નાખી દે છે, ને જેથી કરીને એને નથી તો પૂરતું વળતર મળતું અને તમામ પોલીસ કાફલો અત્યાચાર કરે છે. આ સહિતના 11 મુદ્દાઓને લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રીશ્રી આને પોઝિટિવ લેશે અને જો આગામી સમયમાં નહીં લે તો આમ આદમી પાર્ટી જન આંદોલન છેડશે. આપે સાંભળ્યું કે સુદાન ગઢવીએ શું વાત કરી. તમે જુઓ કે તમે મહિનાઓ સુધી જેને વિશે વાતો કરો, જેનો વિરોધ કરો, જેના નિવેદન પર તમે આંદોલન કરો, જેને અઢળક માગો કરો, રસ્તા પર ઉતરો, કેટલાય લોકો તમારા જેલમાં જાય અને ત્યારબાદ તેની સાથે બેસવાનું હોય અને અલગ અલગ મુદ્દા પર વાત કરવાની હોય. ખૂબ અઘરી વાત કહી શકાય. જીતુ વાઘાણી સાથે બેસવાનું હોય, કૃષિ મંત્રી સાથે બેસવાનું હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેસવાનું હોય. તમે એક વખત ચાલો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીને એક તરફ મૂકી દો, પરંતુ જીતુભાઈ વાઘાણી સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ બેસે, ચર્ચા કરે, આપણને આશ્ચર્ય થાય શું ચર્ચા કરતા હશે, શું વાત કરતા હશે. ખરા અર્થમાં જે ગ્રાઉન્ડ પર અંદાજ જોવા મળે છે આમ આદમી પાર્ટીના નેતાઓનો, એ શું બંધ બારણે પણ હશે? શું એ માગો સ્વીકાર હશે? આપણને એ સવાલ થાય. બીજી વાત એ છે કે કડદાની વાત કરવામાં આવી, હળદરની વાત કરવામાં આવી, પરંતુ ન તો કોઈ પીડિત જોવા મળ્યા અને ન તો જેલમાં ગયેલા કોઈ વ્યક્તિઓ આપણને ત્યાં જોવા મળ્યા છે. મુખ્ય ચહેરાઓ ખાસ કરીને નથી જોવા મળ્યા. રાજુ કરપડા જો આજની તારીખે બહાર હોત અને બેઠકમાં હોત તો બની શકે કે કંઈ અલગ રજૂઆત પણ થઈ શકતી હોત, પરંતુ રાજુ કરપડા જેલમાં છે. અન્ય જે બહાર નીકળ્યા છે, જામીન પર નીકળ્યા છે, તેમાં પણ શરતો હોય. આ જ કારણોસર જે અન્ય ચહેરાઓ છે કે જે જેલમાં નહોતા ગયા તેઓ ગયા હતા, તેમણે મુલાકાત કરી છે. પરંતુ આવનાર દિવસમાં તેના પરિણામ આવશે. આવનાર દિવસમાં જોઈએ કે રાજુ કરપડા ક્યારે બહાર આવે છે, અન્ય મુદ્દાઓને લઈ ક્યારે માગ સંતોષાય છે. જ્યારે તમે આંદોલન કરો, જ્યારે તમે રસ્તા પર ઉતરો, ત્યારે એક તમારે વાત લઈને ચાલવાની હોય છે કે તમે જેલમાં જઈ શકો છો અને અમુક નહીં ઘણા મહિનાઓ સુધી જ રહી શકો છો જેલમાં. આ જ તૈયારી સાથે મેદાને ઉતરવાનું હોય. કદાચ રાજુ કરપડા હોય, રમેશ મેર હોય સહિતના આગેવાનો તૈયારી સાથે મેદાને ઉતર્યા હતા. આજની તારીખે પણ જેલમાં છે, પરંતુ તેમાં તેમને ફાયદો છે. જેલમાં છે તેનાથી તેમની સહાનુભૂતિની લહેર લોકો વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ બેશક બહાર પણ પાર્ટીને તેની જરૂર હોય અને કેટલાય સવાલોને લઈ ખેડૂતોને પણ તેની જરૂર હોય. જોઈએ આવનાર દિવસમાં બધા ચહેરા ક્યારે બહાર આવે છે, પરંતુ તે જેલમાં છે અને તેમના આગેવાનોએ જેમની સામે લડાઈ લડી રાજુ કરપડાએ એમની સાથે બેઠક કરી લીધી છે. શું વાત કરી રામ જાણે, પરંતુ વાત કરવામાં આવી છે. જોઈએ આવનાર દિવસમાં શું પરિણામ આવે. આપનું શું કહેવું છે મૂળીની ઘટના વિશે, ત્યાંના કરંટ વિશે અને ગાંધીનગરની બેઠક વિશે કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.